નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. વીર પોલીસ જવાનોની બહાદુરી, ત્યાગ અને શહીદીને સલામ. બહાદુર પોલીસકર્મીના સાહસને યાદ કરવાનો દિવસ એટલે પોલીસ સંભાળના દિવસ. દર વર્ષે 21 ઓક્ટોબરે દેશભરમાં પોલીસ સંભાળના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ વીર પોલીસ જવાનોની બહાદુરી, ત્યાગ અને શહીદીની યાદમાં મનાવવામાં આવે છે, જેના ભાગરૂપે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં પણ પોલીસ સંભાળના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય, જેલના ડીજીપી KLN રાવ અને અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. તેમની અમર યાદમાં 2 મિનિટનું મૌન પાળ્યું હતું. આ દિવસ 1959ની લદાખ હોટ સ્પ્રિંગ ઘટનાની યાદમાં ઉજવાય છે, જ્યાં ચીન હુમલામાં 10 પોલીસ જવાનો શહીદ થયા હતા. તે દિવસથી દર વર્ષે 21 ઓક્ટોબરે પોલીસ વિભાગ પોતાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પે છે અને તેમના બહાદુરીના સાહસને યાદ કરે છે. દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ સમગ્ર ભારત દેશમાં જે શહીદ થયા છે પોલીસ પરિવારના સભ્યો, એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનું એક કાર્યક્રમ રાખવામાં આવે છે. અને આ કાર્યક્રમ આજરોજ ગુજરાત રાજ્યની રાજ્ય સ્તરની પોલીસ કમિશનર કચેરીની જે માટીયસ મેમોરિયલ છે ત્યાં રાખવામાં આવી હતી. અને એમાં અમદાવાદ અને ગાંધીનગરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા, નિવૃત્ત પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અને ભારત દેશમાં સન 2024-25માં જે લોકોએ પોતાના જાન ગુમાવ્યું છે અને જે પોલીસ ભાઈઓ અને બહેનોએ શહીદ થયા છે, એ લોકોની સ્મરણમાં આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે કુલ 190 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ શહીદ થયા હતા. એ તમામના નામો વાંચીને બધાને સાંભળવામાં આવ્યું અને સલામી આપી તમામને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પોલીસ એક પરિવાર છે, એ ભાવના સાથે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અને પોલીસની કામગીરીમાં જે લોકો પોતાનો જીવ ગુમાવ્યા હોય, જે શહીદ થયા હોય, એ લોકોને આપણે યાદ કરીએ છીએ, એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને આ કાર્યક્રમ દરેક રાજ્યમાં, દરેક જિલ્લામાં, દરેક યુનિટમાં પણ થતી હોય છે. આપણે કદાચ ખબર હશે કે ગઈકાલે ગુજરાત રાજ્યના કેટલાક એકમોમાં શહીદ થયેલા પોલીસ કર્મચારીઓના પરિવારજનોને પણ યુનિટ હેડ્સ અને સિનિયર અધિકારીઓ જેના ઘરે મળ્યા હતા અને એમને સાંત્વના આપી હતી અને એના વેલફેર અંગે પણ પૂછપરછ કરી હતી. એટલે આ એક પોલીસ પરિવારની એક પ્રકારની આ જે વ્યવસ્થા છે કે જેમાં જે લોકો શહીદ થયા હોય, જે પરિવારના સભ્યો શહીદ થયા હોય, એમના પરિવારના જે હયાત લોકો છે એ લોકોને આપણે મળીએ છીએ, વેલફેર અંગે પણ પીછા કરીએ છીએ અને આજ રોજ એ તમામને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. પોલીસ સંભાળના દિવસ એ ફરજ પર શહીદ થયેલા પોલીસ જવાનોના બલિદાનને યાદ કરવાનો અને તેમને સન્માન આપવાનો દિવસ છે. પોલીસ જવાનો રાત દિવસ ખડે પગે રહીને નાગરિકોની સુરક્ષા માટે કાર્ય કરે છે. તેઓ પોતાના પરિવારથી દૂર રહીને તહેવારોમાં પણ લોકોની સેવા અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે. કોઈ પણ આપત્તિ કે કટોકટીની સ્થિતિમાં પોલીસ દળ હંમેશા લોકોની મદદ માટે તત્પર રહે છે. આ દિવસ સમગ્ર દેશમાં પોલીસના અદમ્ય સાહસ, સમર્પણ અને બલિદાનને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે. सन 2024-25 में अपना बलिदान दिया है, उनके नाम पढ़ने के लिए मैं पुलिस कमिश्नर श्री अहमदाबाद शहर को विनती करता हूं. आंध्र प्रदेश डिप्टी एसपी M चंद्र राव, डिप्टी एसपी J शांता राव, सब इंस्पेक्टर M अशोक, कांस्टेबल SB जीवन, कांस्टेबल MR कोटेश्वर राव. अरुणाचल प्रदेश कांस्टेबल थुटान शेरिंग, आसाम प्रोफेशनल सब इंस्पेक्टर अर्चना देवी, लेंस नायक हिमांशु शहरिया. बिहार सब इंस्पेक्टर प्रीतम राजक, ASI राजीव रंजन मल, ASI जितेंद्र कुमार सिंह, हवलदार मिथिलेश कुमार, कांस्टेबल शेखर पासवान, कांस्टेबल अशोक कुमार भगत, कांस्टेबल रविकांत कुमार, कांस्टेबल कोमल कुमारी. छत्तीसगढ़ एडिशनल SP
आकाश राव गिरपुंजे, हेड कांस्टेबल वीरेंद्र कुमार शौरी, हेड कांस्टेबल सन्नू कराम, कांस्टेबल बुद्धा कोरसा, कांस्टेबल नरेश कुमार ध्रुव, कांस्टेबल वामन सोधी, कांस्टेबल धुम्मा मदकामी, कांस्टेबल पंड्रू पोयम, कांस्टेबल बस्तर फाइटर सोमदू वेट्टी, कांस्टेबल बस्तर फाइटर सदरन वेट्टी, कांस्टेबल बस्तर फाइटर शुभानंद यादव, कांस्टेबल बस्तर फाइटर हरीश, कांस्टेबल वसित कुमार रवाते, कांस्टेबल राजू ओयम, कांस्टेबल मनोज कुमार, कांस्टेबल दिनेश नाग। गुजरात सब इंस्पेक्टर जाहिद खान, मुंशफका खान पठान, सब इंस्पेक्टर सचिन राजकुमार शर्मा, कांस्टेबल वीरलबेन हिरजीभाई रबारी। झारखंड कांस्टेबल सुनील धान, कर्नाटका सब इंस्पेक्टर महबूब गढ़ालियाल, एएसआई वेंकटपति केएन, एएसआई गिरीश एस, सिविल हेड कांस्टेबल बसवराज एम, आर्म्ड हेड कांस्टेबल निरंजन टीएस, स्पेशल रिजर्व हेड कांस्टेबल प्रकाश बीयू, हेड कांस्टेबल महेश एनआर, आर्म पुलिस कांस्टेबल रामप्पा पुजारी। केरला ड्राइवर सिविल पुलिस ऑफिसर श्याम प्रसाद। मध्य प्रदेश इंस्पेक्टर संजय पाठक, इंस्पेक्टर रमेश कुमार ध्रुवे, एएसआई रामचरण गौतम, एएसआई महेश कुमार कोरी, हेड कांस्टेबल संतोष कुशवाहा, हेड कांस्टेबल प्रिंस गर्ग, हेड कांस्टेबल अभिषेक सिंधे, हेड कांस्टेबल गोविंद पटेल, कांस्टेबल अनुज सिंह, कांस्टेबल सुंदर सिंह बघेल, कांस्टेबल अनिल यादव। महाराष्ट्र कांस्टेबल महेश कवादू नंगलुआर। मणिपुर सब इंस्पेक्टर मोहम्मद शाहजहां, कांस्टेबल सोईबाम संजीत सिंह, राइफलमैन थोर वोरीनीमी। नागालैंड कांस्टेबल चंदन दास। ओडिशा कांस्टेबल लक्ष्मण माझी, ओडिशा ऑक्सिलरी फोर्स लोकनाथ सावर। पंजाब सब इंस्पेक्टर चरणजीत सिंह, एएसआई धनवंत सिंह, कांस्टेबल हर्षवीर सिंह। राजस्थान एएसआई सुरेंद्र कुमार, हेड कांस्टेबल प्रशांत लाल, हेड कांस्टेबल प्रहलाद राम, कांस्टेबल अतर सिंह, कांस्टेबल राम सिंह, कांस्टेबल देवनारायण गुर्जर, कांस्टेबल अक्षय कुमार। तमिलनाडु सब इंस्पेक्टर एम मर्सी, सब इंस्पेक्टर वी सर्वनन, सब इंस्पेक्टर पी विजय कुमार, स्पेशल सब इंस्पेक्टर एम शुमंगवेल, हेड कांस्टेबल सी सिनुवासन, हेड कांस्टेबल एस जैस्मिन मिल्टन राज। तेलंगाना असिस्टेंट कमांडेंट बानोद जवाहरलाल, कांस्टेबल टी संदीप, कांस्टेबल वी श्रीधर, कांस्टेबल एन पवन कल्याण, कांस्टेबल बी साइदुलू। त्रिपुरा सब इंस्पेक्टर डेविड डार्लो, राइफलमैन मिलन देबांगा। उत्तर प्रदेश इंस्पेक्टर कंपनी कमांडर सुनील कुमार, हेड कांस्टेबल दुर्गेश कुमार सिंह, कांस्टेबल सौरभ कुमार। उत्तराखंड एडिशनल प्लाटून कमांडर पुष्कर चंद्र जोशी, एडिशनल सब इंस्पेक्टर संजीव नयन जागुरी, कांस्टेबल धनराज, कांस्टेबल गोकुल राल। वेस्ट बंगाल सब इंस्पेक्टर सुभाष चंद्र रॉय, सब इंस्पेक्टर राजकुमार कर्मकार, सब इंस्पेक्टर सुभाष चंद्र विश्वास, सब इंस्पेक्टर जितेंद्र प्रसाद सोरेन, सब इंस्पेक्टर जयंत घोषाल, एएसआई तपास मुंदी, एएसआई ऋतुपर्णा दे, कांस्टेबल मोहम्मद सयाब, कांस्टेबल सुजीत कुमार पंडित, कांस्टेबल सोमेन महाता, कांस्टेबल पियाल पाठक, नेशनल वॉलंटियर फोर्स होसीन खान। चंडीगढ़ हेड कांस्टेबल सुखजिंदर सिंह, कांस्टेबल सुखदर्शन। दिल्ली सब इंस्पेक्टर यशपाल सिंह, असिस्टेंट सब इंस्पेक्टर सत्यवीर सिंह, असिस्टेंट सब इंस्पेक्टर छत्रपाल सिंह राघव, हेड कांस्टेबल शांतिपाल, कांस्टेबल संदीप, कांस्टेबल विक्टर एन, कांस्टेबल अतुल यादव, कांस्टेबल किरणपाल सिंह। जम्मू एंड कश्मीर एएसआई योगराज सिंह, हेड कांस्टेबल भजन लाल, हेड कांस्टेबल बशीर अहमद,
हेड कांस्टेबल रसूल भट्ट, हेड कांस्टेबल जगवीर सिंह, हेड कांस्टेबल रियाज अहमद, सार्जेंट कांस्टेबल सुभाष चंद्र, सार्जेंट कांस्टेबल जसवंत सिंह, सार्जेंट कांस्टेबल बलविंदर सिंह, सार्जेंट कांस्टेबल तारिक हुसैन, कांस्टेबल आजाज खान, एसपीओ सतवीर सिंह, एसपीओ शौकत अहमद कानूए, एसपीओ कुनाज लाल लद्दाख, इंस्पेक्टर शेवांग नामगेल, असम राइफल्स, राइफलमैन जसविंदर सिंह, राइफलमैन रविचंद्र येलप्पा तलावर, बीएसएफ सब इंस्पेक्टर मोहम्मद इम्तियाज, सब इंस्पेक्टर सुमन कुमार सोना, एएसआई शशि कुमार पांडे, एएसआई सोनाराम सुमूरजी, हेड कांस्टेबल संजय कुमार तिवारी, हेड कांस्टेबल गुलाम मोहम्मद शाह, हेड कांस्टेबल राम बाबू ठाकुर, हेड कांस्टेबल हरिपाल, हेड कांस्टेबल सुरेंद्र कुमार, हेड कांस्टेबल राम अयोध्या सिंह, हेड कांस्टेबल दयानंद, हेड कांस्टेबल दल्लू राम चौधरी, कांस्टेबल वेंकट रमन तमी शेट्टी, कांस्टेबल दीपक चिंगखम, कांस्टेबल दीपक कुमार, कांस्टेबल परमानंद टी, कांस्टेबल बच्चू मंडल, कांस्टेबल अंकुल सिंह, कांस्टेबल चौधरी चेतन पांडुरंग, कांस्टेबल सुभाषी लाल, कांस्टेबल विनय प्रसाद, कांस्टेबल सोनावने स्वप्निल सुभाष, कांस्टेबल राजीव नूनिया, सीआईएसएफ, हेड कांस्टेबल नीरज कुमार सिंह, हेड कांस्टेबल अरविंद कुमार भाटिया, हेड कांस्टेबल मनोज कुमार बिस्वाल, हेड कांस्टेबल अनंत कुमार, कांस्टेबल नीलमोय मंडल, कांस्टेबल संजय कुमार मुर्मू, सीआरपीएफ सेकंड इन कमांड महबराम परबाव, सब इंस्पेक्टर सुनील कुमार मंडल, एएसआई सतवीर कुमार सिंह, हेड कांस्टेबल महिमा आनंद शुक्ला, हेड कांस्टेबल अरविंद कुमार, कांस्टेबल दिलीप कुमार पासवान, कांस्टेबल सोलंकी मेहुल भाई नंदलाल भाई, कांस्टेबल परनेश्वर कोच, कांस्टेबल आनंद कोच आईटीबीपी, हेड कांस्टेबल हेसनाम इबोमचा सिंह, हेड कांस्टेबल सुनील कुमार, कांस्टेबल के राजेश, कांस्टेबल पंवर अमर शामराव, कांस्टेबल जफर इकबाल, एसएसबी इंस्पेक्टर शंकर सरकार, एएसआई अशोक कुमार, कांस्टेबल गणेश मूर्ति डी, कांस्टेबल अखिलेश गुप्ता, कांस्टेबल शिवपाल सिंह, कांस्टेबल राजेंद्र प्रसाद बगरिया, एनडीआरएफ कांस्टेबल सुरेंद्र दत्त नौटियाल, आरपीएफ एएसआई रमेश कुमार सिंह, एएसआई हरि नारायण सरकार, हेड कांस्टेबल मंडल शिवराम राव, हेड कांस्टेबल थियोडोर सोरेंग, हेड कांस्टेबल पी अयप्पन, कांस्टेबल बादशाह सिंह, कांस्टेबल संजय ओम प्रकाश मिश्रा, कांस्टेबल श्रीकांत वेंकट वाघमारे, कांस्टेबल अरविंद तोमर। 21મી ઓક્ટોબર એ માત્ર તારીખ નથી, પરંતુ એક અમર કથા છે, પોલીસ સ્મૃતિ દિવસ. આ દિવસે સમગ્ર દેશ એ વીરોને યાદ કરે છે જેમણે પોતાના જીવનની આહુતિ આપીને નાગરિકોની રક્ષા કરી. 1959માં લદ્દાખના હોટ સ્પ્રિંગ્સમાં ચીની સૈન્યના અચાનક હુમલામાં 10 પોલીસકર્મીઓએ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. આ વીરોની યાદમાં પોલીસ સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે. પોલીસ સ્મૃતિ દિવસ વીરોએ આપેલા બલિદાનની માત્ર કથા નથી, મહાકાવ્ય છે જેમાં આઝાદી પછીથી હજારો પોલીસ વીરોની કથાઓ છે. માતૃભૂમિના એ લાલોના બલિદાનની ઊંડાઈમાં ડૂબીશું, તેમની હિંમતની કિરણોને સ્પર્શીશું અને તેમની યાદને જીવંત કરીશું. 1959માં જ્યારે ભારત ચીન સંબંધો તણાવમાં હતા, અક્સાઈ ચીનના હોટ સ્પ્રિંગ્સમાં 15,000 ફૂટની ઊંચાઈએ ભારતીય પોલીસની એક નાનકડી પાર્ટી પેટ્રોલિંગ કરી રહી હતી. તેમનું નેતૃત્વ કરતા હતા ડીએસપી કરમસિંહ. 21મી ઓક્ટોબરે ચીની સૈન્યએ હુમલો કર્યો. માત્ર રાઇફલોથી સજ્જ 19 પોલીસ કર્મીઓએ બહાદુરીથી ચીની સેનાને જવાબ આપ્યો. 10 ભારતીય વીરો શહીદ થયા અને 9 પોલીસ કર્મીને
ચીની સેનાએ કેદ કરી લીધા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. 1960માં ઇન્સ્પેક્ટર્સ જનરલ્સના કોન્ફરન્સમાં નિર્ણય લેવાયો કે 21 ઓક્ટોબરને પોલીસ કોમેમોરેશન ડે તરીકે ઉજવવામાં આવશે. આ દિવસ માત્ર તે 10 વીરો માટે નથી, પરંતુ તમામ પોલીસ માર્ટિયર્સ માટે છે. શહીદોના નામ આજે પણ હોટ સ્પ્રિંગ્સના મેમોરિયલ પર કંડારાયેલા છે. પોલીસ સ્મૃતિ દિવસ એક દિવસ નથી, એ તો હજારો વાર્તાઓનો સમુદ્ર છે. હિંમત, ત્યાગ અને માનવતાના દીવા છે. यहाँ उपस्थित शहीदों के परिवारों को मैं पुलिस स्मृति दिवस पर आदरपूर्वक नमन करता हूं. आज का ये दिन आप सभी की सेवा के साथ साथ आपके शौर्य और उच्च सर्वोच्च बलिदान को याद करने का है, जो हमारी पुलिस और पैरामिलिट्री फोर्स की परिपाटी रही है. पुलिस स्मृति दिवस उन साहसी पुलिस वीरों की गाथा का भी स्मरण है, जिन्होंने लद्दाख की बर्फीली चोटियों में प्रथम रक्षा पंक्ति का कार्य किया, अपना जीवन देश के लिए समर्पित किया. आज पुलिस बेड़े से जुड़े उन हजारों शहीदों को याद करने का भी अवसर है, जिन्होंने आजादी से लेकर अब तक कर्तव्य पथ पर चलते हुए अपना सर्वस्व, अपना जवानी, अपना जीवन न्योछावर कर दिया. ऐसे हर वीर वीरांगना को मैं शत शत नमन करता हूं. કોઈ પણ દેશની આંતરિક સુરક્ષા કે સરહદની સુરક્ષા સતર્ક પોલીસ તંત્ર વિના શક્ય નથી. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિને આગળ ધપાવતા મોદી સરકારે કડક કાયદાઓ ઘડ્યા છે અને પોલીસના આધુનિકીકરણ માટે પોલીસ ટેકનોલોજી મિશનની સ્થાપના કરીને વિશ્વમાં આતંકવાદ વિરોધી શ્રેષ્ઠ દળ બનવાના પ્રયાસો પણ કર્યા છે. છેલ્લા એક દાયકામાં આતંકવાદ, આતંકવાદી હુમલા, નક્સલવાદ અને હિંસાની ઘટનાઓમાં 65% ઘટાડો થયો. દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ પોલીસ સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે શહીદ પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. પરંપરાગત રીતે તેનું નેતૃત્વ કેન્દ્રીય ગૃહમંત્રી કરે છે. શહીદોના સન્માનમાં દિલ્હી પોલીસ સાથે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની સંયુક્ત પરેડનું પણ આયોજન કરવામાં આવે છે. 2018માં દિલ્હીમાં નેશનલ પોલીસ મેમોરિયલનું ઉદ્ઘાટન થયું. ધ વોલ ઓફ વેલર સ્મારકમાં એક મ્યુઝિયમ છે, જે પોલીસના ઇતિહાસ અને બલિદાનોને જીવંત કરે છે. ગુજરાતના યુવાનો મ્યુઝિયમની મુલાકાત લઈને પ્રેરણા મેળવે છે. દર વર્ષે 21 ઓક્ટોબરે દેશભરમાં પોલીસ સ્મૃતિ દિવસની ઉજવણી થાય છે. દિલ્હીમાં યુનિયન હોમ મિનિસ્ટર શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપે છે. सरकार के लिए, देश के लिए काम करने वाले सभी कर्मियों में सबसे कठिन अगर किसी की ड्यूटी है तो पुलिस के जवानों की होती है. दिन हो या रात, ठंड हो या गर्मी, त्योहार हो या आम दिन, कभी पुलिस का जवान अपने परिवार के साथ ना दीपावली मना सकता है, ना ईद, ना होली. वो हमेशा रक्षाबंधन जैसे मौके पर भी सुचारू रूप से देश चले, इसके लिए ड्यूटी पर तैनात होता है. પોલીસ સ્મૃતિ દિવસે દેશની આંતરિક સુરક્ષા અને સરહદોની સુરક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. વિશ્વના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે અને તેનો પાયો પોલીસ શહીદોનું બલિદાન છે. દેશ પોલીસ જવાનોના બલિદાનને ક્યારેય નહીં ભૂલે. કોઈ પણ દેશની આંતરિક સુરક્ષા કે સરહદની સુરક્ષા
સતર્ક પોલીસ વ્યવસ્થા વિના શક્ય નથી. દેશમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓમાં પોલીસ કર્મીઓની ફરજ સૌથી અઘરી હોય છે. પછી તે દિવસ હોય કે રાત, શિયાળો હોય કે ઉનાળો, તહેવાર હોય કે સામાન્ય દિવસ, પોલીસ કર્મીઓને તેમના પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરવાની તક મળતી નથી. તમામ પોલીસ દળ પોતાના જીવનના સોનેરી વર્ષો પોતાના પરિવારથી દૂર દેશની લાંબી જમીન સીમા પર વિતાવે છે અને પોતાની બહાદુરી અને બલિદાન દ્વારા દેશની રક્ષા કરે છે. આતંકવાદીઓનો સામનો કરવાની વાત હોય કે ગુનાખોરી અટકાવવાની વાત હોય કે પછી ભીડનો સામનો કરતી વખતે કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય, આપત્તિઓ અને અકસ્માતો દરમિયાન સામાન્ય નાગરિકોની સુરક્ષા કરવાની હોય કે પછી કોરોના કાળ જેવા કપરા સમયમાં આગળની હરોળમાં ઊભા રહેવાની વાત હોય, આપણા પોલીસ જવાનોએ દરેક વખતે પોતાની જાતને સાબિત કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે 1959 થી જે ચીનમાં સૈનિકોને ગોળીબારમાં પોલીસ કર્મીઓ શહીદ થયા અને શહીદ એમને પૂરા સન્માન સાથે એમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો અને ત્યારથી દર વર્ષે 21મી ઓક્ટોબરે દેશભરમાં પોલીસ શહીદ સ્મૃતિ દિવસ તરીકે આપણે એને મનાવીએ છીએ. વીરગતિને વરેલા પોલીસ કર્મીઓ અને જવાનો પ્રત્યે સૌ ગુજરાતીઓ વતી આજે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને તેમના બલિદાનને વંદન કરું છું. આમ તો પોલીસ કર્મીઓ કોઈ પણ ક્ષેત્રમાં કામ કરવા હર હંમેશ જેને કહેવાય કે 24/7 ખડે પગે ઉભા રહી અને એમની ફરજ નિભાવતા હોય છે. ફરજ નિભાવતી વખતે હર હંમેશ એમણે સામી વ્યક્તિનો, પ્રજાજનનો વિચાર કર્યો છે. પોતાની જાતનો ક્યારેય વિચાર નથી કર્યો. ગમે તેવી આપત્તિની પરિસ્થિતિ હોય, તહેવારો હોય, પ્રોગ્રામ હોય, આપત્તિની પરિસ્થિતિમાં પણ બધાને ખબર છે કે ભાઈ બધાને સેફ જગ્યાએ ખસેડવાની વ્યવસ્થા હોય એટલે સેફ જગ્યાએ બીજા બધાને મોકલી અને એ ત્યાં ફરજ બજાવે, કેમ કે કોઈ બીજો જણ અહીંયા આવી ના જાય. પણ પોલીસ જવાનને ક્યારેય મનમાં એવું નથી થયું કે આ બીજા બધાને હું ખસેડું છું તો મારી જિંદગીનું શું. પાર્થિવ દેહ ભારતને પાછા આપવામાં આવેલા હતા, જે લદ્દાખના સ્પ્રિંગ વેલીમાં તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભારત દેશમાં તમામ પોલીસ દળો દ્વારા દર વર્ષે 21મી ઓક્ટોબરે પોલીસ શહીદ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર ભારતમાં ફરજ દરમિયાન બલિદાન આપનાર આ બહાદુર પોલીસ કર્મીઓને કાયમી સ્મૃતિનું સન્માન કરવું, પોલીસ સ્મારક દિવસ સમગ્ર ભારતમાં આપણા પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી અને ફરજ દરમિયાન શહીદ થયેલા તમામ પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેમનું બલિદાન અને સેવા હંમેશા આપણે આપણી યાદોમાં એને હંમેશા જીવંત રાખીએ. આજના સમયમાં પોલીસની ભૂમિકા બદલાઈ છે. એક સમયે શસ્ત્રો અને ડાકુઓ સામે લડતા પોલીસ કર્મી હવે સાયબર ક્રાઇમ, ટેરરિઝમ અને સોશિયલ મીડિયાના પડકારોનો સામનો કરે છે. કોવિડ-19ના સમયમાં ગુજરાત પોલીસે
હોસ્પિટલ્સમાં ઓક્સિજન પહોંચાડ્યો, લોકડાઉનનું પાલન કરાવ્યું. આટલું જ નહીં, ચૂંટણીઓમાં લોકશાહીની રક્ષા કરી. પરંતુ આ બધું કંઈ સરળ નથી. ભારતમાં પોલીસ નાગરિક રેશિયો ખૂબ ઓછો છે. સતત પડકારો વચ્ચે પોલીસ જવાનો નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે ખડે પગે રહે છે. આપણા પોલીસ જવાનો શહીદોની યાદથી પ્રેરણા લે છે. તેમના માટે દરેક દિવસ એક નવો પડકાર છે. કપરી પરિસ્થિતિઓમાં પણ તેઓ ખાખીનું ગૌરવ જાળવે છે. 21 ઓક્ટોબરને દર વર્ષે પોલીસ સંભારણા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં આપણા પોલીસ જવાનોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. આ પવિત્ર દિવસે વિવિધ જિલ્લાઓના પોલીસ મુખ્યાલયોમાં સ્મૃતિ પરેડનું આયોજન કરવામાં આવે છે. જેઓ સમાજની સુરક્ષા માટે સતત પોતાના જીવન દેશને સમર્પિત કરે છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી સેવાઓ અને તેમના પ્રયાસો તમામ નાગરિકોને સલામત રાખે છે. દેશના તમામ પોલીસ શહીદોને વંદન. ગુજરાતમાં જામનગર, અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં વિશેષ કાર્યક્રમો થાય છે. આ દિવસે ગુજરાત પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, શાળાઓમાં એસે કોમ્પિટિશન અને મોટરસાયકલ રેલી જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. પોલીસ સ્મૃતિ દિવસ એકતાનું પ્રતીક છે. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે પોલીસ, પરિવારો અને સમાજ એકઠો થાય છે. પોલીસ સ્મૃતિ દિવસ આપણને યાદ કરાવે છે કે શાંતિની કિંમત બલિદાન છે. આ વીરોની શહાદત વ્યર્થ ન જાય તે માટે આપણે શહીદ પરિવારોનું સમર્થન કરીએ, પોલીસને સન્માન આપીએ. ગુજરાતના યુવાનો માટે આ એક સંદેશ છે. ખાખી વર્દી પહેરવી એટલે દેશની સેવા કરવી. શહીદોની યાદો તો અમર છે. તેમની કથાઓ આપણને મજબૂત બનાવે છે. ગુજરાતની આ ધરતી વીરતાની ધરતી છે, જ્યાં ખાખી વર્દીની ગાથાઓ દરેક ગલી અને ગામડે ગુંજે છે. 21 ઓક્ટોબર પોલીસ સ્મૃતિ દિવસે ગુજરાતના એવા વીરોને યાદ કરીએ છીએ જેઓએ પોતાના જીવનની આહુતિ આપીને આપણી સુરક્ષા કરી. ગુજરાતના એવા પોલીસ વીરો જેમણે કચ્છની સરહદથી લઈને સૌરાષ્ટ્રના શહેરો સુધી દરેક જગ્યાએ દેશભક્તિની મશાલ પ્રજ્વલિત રાખી છે. 21મી ઓક્ટોબરના દિવસે પોલીસ સ્મૃતિ દિવસ છે અને એની હું શુભેચ્છા તમામ નાગરિકોને આપું છું. 21મી ઓક્ટોબર 1959ના દિવસે સીઆરપીએફના 10 જવાનોએ હોટ સ્પ્રિંગ્સ લદ્દાખ ખાતે દેશની રક્ષા માટે પોતાની પ્રાણોની આહુતિ આપવામાં આવેલી હતી અને તે દિવસ પછી 21મી ઓક્ટોબરે પોલીસ સંભાળના દિવસ તરીકે મનાવવામાં આવે છે. આપણે પોલીસ સમાજ માટે ખૂબ જ મહેનત કરે છે અને સમાજની સુરક્ષા માટે 24 કલાક ડ્યુટી કરે છે. કોઈ પણ ઉત્સવ હોય, બંદોબસ્ત હોય, જેમાં રથયાત્રા હોય, ગણેશ ઉત્સવ હોય, નવરાત્રી હોય કે આગામી દિવાળીના બંદોબસ્ત હોય, પોલીસ સૌથી પહેલા જે નાગરિકો છે એ સુરક્ષિત રીતે ઉત્સવ ઉજવે એના માટે સેવા અને સમર્પણની ભાવના સાથે એ કામ કરે છે અને નાગરિકોમાં જે ઉત્સવ શાંતિપૂર્વક ઉજવાય એના માટે જે પોલીસને એનાથી ઉર્જા મળે છે. પોલીસ પોતાના પરિવારને મૂકીને બંદોબસ્ત કરે છે, રાત સુધી જાગે છે, જેમાં ટ્રાફિક બંદોબસ્ત હોય, મહિલા પોલીસ દ્વારા શી ટીમની કામગીરી હોય, એ તમામ માટે પોલીસ સતત કામ કરે છે અને આગામી દિવસોમાં તમામ નાગરિકોની સુરક્ષા અને શાંતિ રીતે પોલીસ ફરજ બજાવે એવી શુભેચ્છા સાથે હું તમામ નાગરિકોને આ સંદેશ પાઠવું છું. ગુજરાતની ધરતીએ અનેક વીરોની શહાદત જોઈ છે. દરેક શહીદની કથા એક પ્રેરણા છે જે ગુજરાતના યુવાનોને દેશભક્તિનો સંદેશ આપે છે. ગુજરાત પણ
પોલીસ શહાદતોનો ગર્વ ધરાવે છે. દેશની સેવા કાજે ગુજરાત પોલીસના જવાનોએ સર્વોચ્ચ બલિદાન આપ્યા છે. કચ્છનું રણ એ ગુજરાત પોલીસની હિંમતનું પરીક્ષણ કરે છે. 40 ડિગ્રીની ગરમી હોય કે 0 ડિગ્રીની ઠંડી, ગુજરાત પોલીસ બીએસએફ સાથે મળીને સરહદોની રક્ષા કરે છે. 2024માં ગુજરાત પોલીસે 15 ઘૂસણખોરોને પકડ્યા, જેમાંથી ઘણા આતંકી ગતિવિધિઓ સાથે જોડાયેલા હતા. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં ગુજરાત પોલીસ ગુનાઓ સામે લડે છે, જેમ કે એન્ટી ટેરર સ્ક્વોડ એટલે કે એટીએસ. એટીએસે 2024માં 5 આતંકી કાવતરા નાકામ કર્યા. રાજ્યના શહેરોની ગલીઓમાં રાત્રે પેટ્રોલિંગ કરતા જવાનો શાંતિની ખાતરી આપે છે. આજના ડિજિટલ યુગમાં ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમનો સામનો કરે છે. 2024માં ગાંધીનગરની સાયબર ક્રાઇમ સેલે 1200થી વધુ કેસ સોલ્વ કર્યા, જેમાં ઓનલાઈન ફ્રોડ અને ડેટા ચોરીનો સમાવેશ છે. આ નવા જમાનાના પડકારોમાં પણ ગુજરાત પોલીસ અગ્રેસર છે. ગુજરાતમાં પોલીસ સ્મૃતિ દિવસ એક ઉત્સવની જેમ ઉજવાય છે, જેમાં શહીદોની યાદ અને યુવાનોની પ્રેરણા સામેલ છે. ગુજરાત પોલીસ રાજ્યના વિવિધ શહેરોમાં શ્રદ્ધાંજલિ સમારોહ યોજે છે. દેશની સેવા એ સૌથી મોટું ગૌરવ છે. 2025માં પોલીસ સ્મૃતિ દિવસની થીમ અમર વીરતા ભવિષ્યની પ્રેરણા છે, જે પોલીસ વીરોના બલિદાનને યુવા પેઢી સુધી પહોંચાડવા પર ભાર મૂકે છે. આતંકવાદ, ગુનાહિત કાર્યો અને કુદરતી આફતોમાં પોલીસ જવાન પોતાના જીવના જોખમે કામ કરે છે. દેશની રક્ષા માટે જેમણે પોતાના જીવની આહુતિ આપી દીધી, પોતાના પરિવારનો વિચાર કર્યા વિના જેઓ ખપી ગયા, તેમના પરિવાર માટે સરકારે વિવિધ વેલફેર સ્કીમ શરૂ કરી છે, જેમાં હેલ્થ ઇન્સ્યોરન્સ અને શહીદોના બાળકોના શિક્ષણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ પ્રજાની સુરક્ષા અને શાંતિ એ પોલીસનું સર્વોચ્ચ ધ્યેય છે. અમદાવાદ શહેર પોલીસ હંમેશા પ્રજાની સુરક્ષા અને સુખાકારી માટે પ્રતિબદ્ધ રહી છે. પોલીસ સ્મૃતિ દિવસ એ આપણા માટે માત્ર એક દિવસ નથી, પરંતુ તે દિવસે દેશની સેવામાં જીવનનું બલિદાન આપનાર શહીદ પોલીસ કર્મીઓની શ્રદ્ધાંજલિ આપવાનો પવિત્ર પ્રસંગ છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ જળવાય, શાંતિપૂર્ણ માહોલ સતત કાયમ રહે, તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સતત અવિરત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અસામાજિક તત્વો પર નિયંત્રણ મેળવવા તથા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિવિધ પ્રકારના અટકાયતી તથા કાનૂની પગલાં નિયમિત રીતે હાથ ધરવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષોમાં એનડીઆરએફ સાથે મળીને પોલીસ દળોના જવાનોએ સન્માનજનક નામના મેળવી છે. દેશમાં નહીં પણ સમગ્ર દુનિયામાં આપત્તિ નિવારણના ક્ષેત્રમાં સફળતા મેળવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકાર 3 નવા કાયદા લાવી, જે આપણી અપરાધિક ન્યાય વ્યવસ્થાને સંપૂર્ણપણે બદલી નાખશે. ત્રણેય કાયદાઓ 150 વર્ષ જૂના બ્રિટિશ યુગના કાયદાઓનું સ્થાન લેશે અને તે માત્ર ભારતીયતાને જ પ્રતિબિંબિત નહીં કરે, પરંતુ ભારતના બંધારણની ભાવના અનુસાર દરેક નાગરિકના અધિકારોનું રક્ષણ પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અદાલતોમાં પેન્ડિંગ કેસોની પેન્ડન્સી સમાપ્ત કરવા પર ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં પોલીસ ટેકનોલોજી મિશન, 3 નવા કાયદા અને આઈસીજેએસના માધ્યમથી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં પારદર્શિતા અને ગતિ લાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહીશું. દર વર્ષે 21 ઓક્ટોબરને પોલીસ સંભાળના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પેરામિલિટરી અને પોલીસ જવાનો દ્વારા જે આ વર્ષ દરમિયાન જે શહીદ થયા હોય તેમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે અને તેમને બિરદાવેલી અતુલ્ય સેવાઓને બિરદાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આ જ દિનના રોજ પોલીસ હેડક્વાર્ટર ખાતે શ્રદ્ધાંજલિ પરેડના ભાગરૂપે જેટલા પણ લોકો શહીદ થયા છે
તેઓને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અર્પવામાં આવે છે અને પરેડનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ ગત વર્ષ દરમિયાન અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ વિવિધ ચેલેન્જિંગ ટાસ્ક નિભાવવામાં આવ્યા છે, જેમાં કોલ્ડ પ્લેનો બંદોબસ્ત હોય કે પાસપોર્ટની અરજીઓનો નિકાલ હોય કે હમણાં જ છેલ્લે નોંધાયેલો ફિલ્મફેર એવોર્ડ હોય, તે તમામ પરિસ્થિતિઓમાં પોલીસે ખડે પગે ઊભા રહી અને ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપેલું છે. પોલીસની કામગીરીના કારણે આપણી જે અર્થવ્યવસ્થા છે તે પણ સુચારુ રૂપે ચાલે છે. તો હું આ દિવસના માધ્યમે તમામ મારા પોલીસ કર્મીઓએ કરેલી એમની જે સેવાઓ છે, તેમનું યોગદાન છે, એમને બિરદાવું છું. તેમના પરિવારજનોને પણ બિરદાવું છું કે જેથી કરીને તેઓ ભવિષ્યમાં પણ આવી જ ઉમદા કામગીરી કરતા રહે અને સમાજ અને દેશ આગળ વધે તે માટે કાર્યરત રહે. જય હિન્દ, જય ભારત. હું ગુજરાત પોલીસ, અમદાવાદ શહેર પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓને જે સમાજ પ્રત્યે ડેડિકેશન છે આને બિરદાવું છું. આપણે તમામ જાણીએ છીએ કે લોકશાહીમાં પોલીસ એક મજબૂત સ્તંભ છે જો તમામ નાગરિકોના જાન માલની રક્ષાની જિમ્મેદારી નિભાવે છે. આ જિમ્મેદારીના નિભાવવા સમયે એ લોકો પોતાના પ્રાણો પર ઉત્સર્ગ કરીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરતા હોઈએ છીએ. આવતા 31 ઓક્ટોબર 2025ના રોજ પોલીસ સંભાળના દિવસની તમામને શુભેચ્છાઓ પાઠવું છું. આવા જ એક વીર શહીદની વાત કરવી છે. આ વીર એટલે પીએસઆઈ મહેન્દ્રસિંહ રાણા. અધિકારીને પોતાની રજા મંજૂર થયાનું જાણી કાલુપુર પોલીસ સ્ટેશનથી ઘરે તેમના ધર્મપત્ની તેમના સંતાનને જન્મ આપવાના હતા અને પોતાના કુટુંબમાં લગ્ન પ્રસંગ હોય 10 થી 12 દિવસની રજા મંજૂર કરવી હતી. પણ પોલીસ સ્ટેશનના પગથિયે જ ખબરી દ્વારા આ સમાચાર મળ્યા, જેથી તેઓએ પોતાના ઉપરી અધિકારીને ટેલિફોનથી પોતાની રજા નામંજૂર કરવા વિનંતી કરી અને ઇમરજન્સીમાં ત્યાં હયાત 2 કોન્સ્ટેબલોને સાથે લઈ બહાદુર પીએસઆઈ નિષ્ઠા, ફરજ પરાયણતા, નીડરતા અને શૌર્યના કીર્તિમાન જાળવવા નીકળી પડ્યા. ત્યાં પહોંચ્યા તો ખબર પડી કે લતીફની ગેંગ AK-56 જેવા આધુનિક હથિયારો અને વિસ્ફોટકોથી લેસ છે. તેની સામે જશું તો મોત જ છે. એ ખબર હોવા છતાં પણ ફરજ માટે ઘડીભર પોતાના પ્રાણ કે પરિવાર વિશે વિચાર્યા વિના આતંકીઓના ખાત્મા માટે મેદાનમાં ઉતરી ગયા. પોતાના શૌર્યનો પરિચય આપતા પોતાની સર્વિસ રિવોલ્વરથી 2 ગુંડાઓને તો ઠાર કરી અનેકને ઘાયલ કરે છે. સામ સામેના ગોળીબારમાં 8 ગોળીઓ પોતાની છાતી પર ઝીલી એ વીર ભંડેરી પોળની રણભૂમિમાં એક યોદ્ધાની જેમ ઢળી પડે છે. પણ વીર ગતિ પહેલા પોતાની વિવેક બુદ્ધિનો પરિચય આપતા એ પોળને સળગતી બચાવે છે. અને આવા તો કેટલાય વીરો છે જેમણે લોકો માટે નિસ્વાર્થ ભાવે શહીદી વહોરી લીધી હોય. ગુજરાતમાં આવા વીર શહીદોની શહાદતો અજર અમર છે. વીર શહીદો માટે કવિએ બહુ સુંદર કવિતા લખી છે. હે ખાખી, તારી મહેનતની સુગંધ આખા ગુજરાતે ચાખી. કાયમ સેવા યજ્ઞમાં સંવેદનશીલતા સાંખી. તે નિત્ય નિત્ય ધર્મ અને કર્મની લાજ રાખી. સેવા, સુરક્ષા અને સલામતીની કાયમ થાતી ઝાંખી. કાયદો અને વ્યવસ્થામાં કાયમ તું સહભાગી. કેસરિયા કીધા ત્રિરંગા કાજે, કાયમ રાખી આબરૂ આખી. ધન્ય છે તારા વટ, વચન અને કલમને. ગુજરાત પોલીસ લાખોમાં એક છે. ઇતિહાસથી લઈને વર્તમાન સમય સુધી પોલીસે હર હંમેશ નાગરિકોની સુરક્ષા કરી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા પ્રજાની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવે છે. શહેર પોલીસ માટે પોલીસ સ્મૃતિ દિવસ ખૂબ અગત્યનો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રૂપે જળવાઈ રહે અને શહેરમાં શાંતિનો માહોલ રહે તેવા હેતુથી અમદાવાદ પોલીસ દ્વારા અનેકવિધ પગલાં લેવાઈ રહ્યા છે. અસામાજિક તત્વોમાં ફફડાટ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના આકાર ન લે તે માટે પોલીસ દ્વારા તેમના વિરુદ્ધમાં અનેક જાતના અટકાયતી પગલાં લેવાઈ રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ સતત પ્રયત્નશીલ અને કાર્યદક્ષ રહી અમદાવાદ શહેરની પ્રજાને શાંતિ,
સુરક્ષા અને સલામતીનો અહેસાસ કરાવી રહી છે. પોતાના પરિવારથી દૂર રહી સમાજની રક્ષા કરે છે. એ આપણા સાચા હીરો છે. પોલીસ માત્ર કાયદાના રક્ષક નથી, પરંતુ નાગરિકોની સુરક્ષાનો સંકલ્પ છે, જે દેશની શાંતિ અને સુરક્ષા માટે દિવસ રાત ફરજ બજાવે છે. પ્રશંસનીય કામગીરી કરે છે તેવા પોલીસ અધિકારી તથા કર્મચારીઓને સલામ. ઓપરેશન મુસ્કાન હેઠળ અદ્ભુત કામગીરી. પોલીસ માત્ર સુરક્ષાની જવાબદારી નથી નિભાવતી, સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ ગુજરાત પોલીસ આગળ છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોની બ્લડની જરૂરિયાત પૂરી પાડવામાં આવી. અમદાવાદ શહેર પોલીસે પ્રોજેક્ટ હેઠળ સન 2024ના વર્ષ દરમિયાન અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા રેડ ક્રોસ સોસાયટીને અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ થકી કુલ 3170 બ્લડ યુનિટ આપવામાં આવ્યું હતું. કોલ્ડ પ્લે કોન્સર્ટની સફળતામાં પોલીસ પાયાનો પથ્થર. કોલ્ડ પ્લેના અમદાવાદમાં 25-26 જાન્યુઆરી 2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા કોન્સર્ટમાં અમદાવાદ શહેર પોલીસે વ્યાપક અને કાર્યક્ષમ બંદોબસ્ત ગોઠવ્યો. આ કોન્સર્ટમાં 1,34,000થી વધુ લોકોએ હાજરી આપી, જે ભારતના ઇતિહાસમાં સૌથી મોટો ટિકિટેડ કોન્સર્ટ હતો. પોલીસે આટલી મોટી ભીડનું સંચાલન કરવા માટેની ખૂબ જ સરાહનીય અને સંકલનપૂર્વક કામગીરી કરી હતી. રથયાત્રા 2025માં કાયદો વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ. રથયાત્રા 2025 દરમિયાન 19 કિલોમીટર લાંબા માર્ગ પર 25,000થી વધુ પોલીસ જવાનોની તૈનાતી કરવામાં આવી. ટ્રાફિક, SRP, RAF, બોમ્બ સ્ક્વોડ, હોમગાર્ડ અને ડોગ સ્ક્વોડ ટીમોએ સંકલિત રીતે ફરજ બજાવી. ઉપ પોલીસ કમિશનર NV ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ તમામ ઝોનના અધિકારીઓએ માર્ગ વ્યવસ્થાપન અને જન સુરક્ષા સુનિશ્ચિત કરી. આ મહાકાય બંદોબસ્તે કાયદો અને વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. તો ઘૂસણખોરી જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર જ્યારે એક્શન લેવાના આવે ત્યારે પોલીસ સતત અવિરત કામગીરી કરીને દેશને ઘૂસણખોરોના દૂષણથી બચાવ્યો છે. ક્લીન ઝોન ડ્રાઈવ હેઠળ પોલીસનો મજબૂત એક્શન. અમદાવાદ શહેર પોલીસ અને AMC દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલી ક્લીન ઝોન ડ્રાઈવ હેઠળ બાંગ્લાદેશી નાગરિકોની ગેરકાયદેસર વસાહતો સામે હાથ ધરાયેલી કાર્યવાહી એ શહેરના કાયદો અને વ્યવસ્થાના ઇતિહાસમાં નોંધપાત્ર બની. પોલીસ કમિશનર GS મલિક IPSના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ અભિયાનમાં કાયદો, માનવતા અને ટેકનિકનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. પોલીસે કાર્યવાહી દરમિયાન 700થી વધુ કાચા મકાનો ધ્વસ્ત કરી, 480થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ ચકાસણી કરી. તેરા તુજકો અર્પણથી લોકોમાં વધ્યો વિશ્વાસ. કોઈ પણ નાગરિકોનો મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, સોના ચાંદીના દાગીના કે સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓમાં અમદાવાદ શહેર પોલીસ ત્વરિત પગલાં લઈ નાગરિકોને ન્યાય અપાવે છે, જે અંતર્ગત છેલ્લા 1 માસમાં 26 કરોડથી વધુનો મુદ્દામાલ નાગરિકોને પરત આપવાની સુચારુ કામગીરી થઈ છે. શી ટીમની પ્રશંસનીય કામગીરી. ભીખ માંગતા બાળકોને શી ટીમે મુક્ત કરાવ્યા. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં બેભાન મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું. મેઘાણીનગરમાંથી ગુમ થયેલી બાળકીને શોધી કાઢી. 17 વર્ષ પહેલા ગુમ થનારને શોધી કાઢ્યા. SOG ક્રાઇમ બ્રાન્ચનો નશાના કારોબાર પર વાર. ગાંજાની હેરાફેરી પર SOGનો દમદાર પ્રહાર. નકલી નોટનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડ્યો. સાયબરની જાળ પોલીસે તોડી. ડમી બેંક એકાઉન્ટ ખોલી ઠગાઈ કરવાનો ખેલ પૂરો કર્યો. દેશવ્યાપી બોમ્બ ધમકીનો કેસ ઉકેલ્યો. ચાઇનીઝ સાયબર ગેંગના સભ્યોને પકડી પાડ્યા. પોલીસ માત્ર ઘટના ઘટ્યા પછી કામ નથી કરતી.
લોકોને સતર્ક કરવાના કામમાં પણ પોલીસ 4 ડગલા આગળ છે. દિવાળીના તહેવારોમાં ચોર ટોળકી સક્રિય થતા પોલીસે એક્શન મોડમાં આવી. બજારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવે છે, ત્યારે પોલીસ દ્વારા તેમને સાવચેત કરવામાં આવી રહ્યા છે. ખરીદીમાં મશગુલ લોકો પોતાના સામાનની ઘણીવાર કાળજી ન રાખતા તસ્કરોને ચોરી કરવાની તક મળી જાય છે. લોકો પર્સ કે અન્ય કોઈ કિંમતી વસ્તુઓ પ્રત્યે સાવચેત રહે તે માટે પોલીસ ખુદ ચોર બનીને લોકોને સમજાવ્યા. પોલીસના ડેમોમાં મોટા ભાગના ખરીદી કરતા લોકો પોતાના સામાનની કાળજી રાખી શક્યા નહોતા. જો કે અમુક લોકોએ સાવચેત રહી પોલીસને ચોરી કરતા પકડી પાડ્યા હતા. આમ પોલીસે ચોર ટોળકીથી સાવચેત રહેવા લોકોને સતર્ક કર્યા. આપણા કારંજ લાલ દરવાજા વિસ્તારમાં અત્યારે દિવાળીની ખૂબ જ ભીડભાડ હોય, તેથી આ બધા ચોરી પછી પાકીટ ચોરી અને ખાસ કરીને બાળકોને લઈ જતા હોય છે, પછી એમના જોડે ભીખ માંગવાનું પછી બહાર લઈ જતા હોય છે. એના માટે અમે ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું. એના માટે કે અમારા પોલીસ સ્ટાફના માણસો, ડી સ્ટાફ તથા ઓફિસ સ્ટાફ તથા સી ટીમ મળીને અમે બધા સ્ટાફ મળીને ડ્રાઈવનું આયોજન કર્યું કે અમે જ ચોર બનીશું, અમે જ પબ્લિકને અવેરનેસ કરીશું, અવેરનેસનો કાર્યક્રમ કરીશું, જેથી પબ્લિક અવેરનેસ થાય કે ખરીદી તો કરવી જરૂરી છે, પણ સાથે સાથે પોતાનું પાકીટ, મોબાઈલ અને બાળકોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જ્યારે નાગરિકોના જીવને જોખમ હોય તો પોતાના જીવની એક ક્ષણ પણ પરવા કર્યા વિના આપણા પોલીસ જવાનો બચાવ કામગીરીમાં લાગી જાય છે. કોઈ અકસ્માત હોય કે દુર્ઘટના, પોલીસ જવાનો સૌથી પહેલા લોકોની મદદે પહોંચે છે. મહેસાણા કડી પોલીસની સતર્કતાથી એક યુવતીનો જીવ બચ્યો હતો. કેનાલમાં પડતી યુવતીને જોઈ જતા પોલીસ જવાનો પાણીમાં કૂદી ગયા હતા. એક યુવતીને મોતની છલાંગ લગાવતી જોઈ પેટ્રોલિંગમાં નીકળેલા પીઆઈ અને સ્ટાફે યુવતીને બચાવી લીધી હતી. સ્થળ પરથી પસાર થતા ટ્રેક્ટર ચાલક પાસેથી દોરડું કેનાલમાં નાખ્યું અને આશાસ્પદ યુવતીને જીવતી બચાવી લીધી. આમ પોલીસ સ્મૃતિ દિવસ ભારતના ઇતિહાસમાં એક એવો દિવસ છે જે ખાખી વર્દીની હિંમત, બલિદાન અને નિષ્ઠાને સલામ કરે છે. આ દિવસ માત્ર શહીદોની યાદમાં નથી, પરંતુ એક સમાજ તરીકે આપણી જવાબદારી પોલીસની સેવાને માન આપવાની અને ભવિષ્યની પેઢીને પ્રેરણા આપવાની પણ છે. પોલીસ સંભારણા દિવસે પોલીસ કર્મીઓને હૃદયપૂર્વક નમન કરું છું, જેઓને દેશની શાંતિ અને સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે. હા, યુનિફોર્મ પહેરીને ઉભા રહેવું માત્ર ફરજ નથી, એ ગૌરવ છે, કારણ કે આપણા પગલાઓની સાથોસાથ ચાલે છે લાખો લોકોની સુરક્ષા. તેમની વીરતા આપણા મનમાં જીવત રહે અને તેમની જેમ જ અમે પણ આપણા શહેરની સુરક્ષામાં અડગ રહી શકીએ, એ જ આપણા સચ્ચી શ્રદ્ધાંજલિ છે. કઠોર દેખાતી પોલીસના હૃદયની માનવતાની છબી ઘણીવાર આપણે જોઈ છે. સામૂહિક આપઘાત કરવા ગયેલા એક પરિવારને પોલીસે નવું જીવનદાન આપ્યું. પરિવારે પોલીસને ભગવાનનું સ્વરૂપ ગણાવ્યા. ઈસનપુર પોલીસે રિક્ષા ચાલકનું 80% દેવું ચૂકવીને પરિવારને આર્થિક સંકળામણમાંથી બહાર કાઢીને નવું જીવન આપ્યું. અમદાવાદમાં આર્થિક સંકળામણ અને વ્યાજખોરોના માનસિક ત્રાસથી અનેક લોકો આપઘાત કરતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. આવી જ પરિસ્થિતિમાં ઈસનપુરમાં રહેતા મહેન્દ્ર જાટોલિયા અને તેમનો પરિવાર પીડાઈ રહ્યો હતો. રિક્ષા ચલાવતા મહેન્દ્રભાઈને 8 લાખ દેવું થઈ ગયું અને રિક્ષા ચલાવીને દેવું ભરે કે પરિવારનું ગુજરાન ચલાવે તેવી તણાવભરી પરિસ્થિતિમાં જીવી રહ્યા હતા. તેમને 2 સંતાનોની ફી ભરી નહીં શકતા સ્કૂલે મોકલવાનું બંધ કર્યું. બેંક લોન, ફાઇનાન્સ તેમજ લેણદારોની ઉઘરાણી ચાલતી હતી, જેથી કંટાળીને મહેન્દ્રભાઈએ પત્ની અને બાળકો સાથે સામૂહિક આપઘાતનો નિર્ણય લીધો અને ઘરે સ્યુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરવા રિવરફ્રન્ટ ખાતે પહોંચી ગયા હતા. આ સ્યુસાઇડ નોટ મહેન્દ્રભાઈના પિતાને મળતા તેઓ ઈસનપુર પોલીસ સ્ટેશને ગયા હતા. પોલીસે સતર્કતા રાખીને ટેકનિકલ મદદથી તેમનું લોકેશન મેળવીને પરિવારનો જીવ બચાવ્યો. એટલું જ નહીં, પોલીસે તેમનું દેવું ચૂકવવામાં મદદ કરીને નવું જીવનદાન આપ્યું.
મહેન્દ્રભાઈ અને તેમના પરિવાર માટે તો પોલીસ ભગવાન બનીને આવી હતી. પોલીસ તો બેન અમારા માટે ભગવાન સ્વરૂપે આવી છે. જો પોલીસ ના હોત તો આજે અમે આ દુનિયામાં જ ના હોત. પોલીસે અમને ખરા ટાઈમે જ અમારી મદદ કરી, ખરા ટાઈમે અમને બચાવી લીધા રિવરફ્રન્ટ ઉપરથી, ને એના પછી એ લોકોએ અમને ખૂબ જ હેલ્પ કરી ને હજી સુધી હેલ્પ કરે જ છે. બધી રીતે અમને ફાઇનાન્શિયલ બી એ લોકોએ બહુ હેલ્પ કરી, પૈસે ટકે બધી રીતે. ખાસ તો પોલીસ માટે લોકોની જે માનસિકતા છે જે બહુ જ ખોટી છે, બહુ જ ખોટી છે માનસિકતા. પોલીસ આપણે હેલ્પ કરવા માટે જ છે. પોલીસ સમજી લો કે તમને કોઈ તકલીફ હોય તો તમે પોલીસ સ્ટેશનમાં આવીને પોલીસવાળાને કહો, પણ આ રીતે આવું પગલું ના ભરો જે રીતે મેં પગલું ભર્યું હતું. મને નથી ખબર કે પોલીસવાળા આટલી હેલ્પ કરી શકે, નહીં તો હું આ પગલું ભરત જ નહીં. જોટાલિયા પરિવારને નવું જીવન આપનાર ઈસનપુર પોલીસની ઉમદા કામગીરીએ સૌ માટે ઉદાહરણ બનાવ્યું છે. મહેન્દ્રભાઈની 8 લાખનું દેવું થઈ જતા પરિવાર સાથે આપઘાત માટે પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તેમને બચાવીને તપાસ કરતા મહેન્દ્રભાઈને IIFL બેંકમાં 5 લાખ લોન, રિક્ષા પર 1 લાખ દેવું, બંધન બેંક અને અન્ય લેણદારો સહિત 8 લાખનું દેવું હતું. આ પરિસ્થિતિને જોતા અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક, ACP પ્રદીપસિંહ જાડેજા, ઈસનપુર પોલીસ સ્ટેશનના PI BS જાડેજાએ રિક્ષા ચાલકને આર્થિક મદદ કરી. તેમના બાળકોની ફી ભરીને સ્કૂલમાં અભ્યાસ શરૂ કરાવ્યો. કેટલાક દાતાઓ અને પોલીસે મદદ કરીને તેમનું 80% દેવું ચૂકતે કરી નાખ્યું. રિક્ષાની લોનના 1 લાખમાંથી 40,000નું વ્યાજ ઓછું કર્યું. IIFL બેંકે રૂપિયા 2 લાખ ઓછા કર્યા હતા. પરિવારને આર્થિક ભીંસમાંથી બહાર કાઢ્યા હતા. પૂછપરછ દરમિયાન એવું પણ જાણવા મળેલું કે એના જે છોકરાઓ ભણતા હતા ત્યાં ફીના અભાવે છોકરાઓને સ્કૂલમાંથી ઉઠાડી લીધેલા છે. તો આ બાબતે અમુક જે દાતાઓ મળ્યા અને અમુક જે માણસો મળ્યા એમણે છોકરાઓની ફી ભરાવી અને એમને છોકરાઓને સ્કૂલમાં દાખલ કરાવેલા ફરીથી. અને ત્યારબાદ પોલીસ કમિશનર સાહેબે પણ એને રૂબરૂ બોલાવીને આર્થિક મદદ કરેલી. ત્યારબાદ એની પૂછપરછ દરમિયાન અને IIFL બેંકના જે વહીવટકર્તા છે એમને બોલાવી અને એમનું વ્યાજ જે હતું એ આશરે લગભગ 2 લાખ જેટલું ઓછું કરેલું અને એ ભરવા માટે એક સદગ્રસ્ત દ્વારા 5 લાખ રૂપિયા આપેલા અને એનું દેવું માફ કરાવેલું. પોલીસની કામગીરી આમ તો હંમેશા પ્રશંસનીય હોય છે, પણ જ્યારે કોઈ પોલીસ જવાન પ્રશંસનીય કામગીરી કરે ત્યારે તેમનું સન્માન પણ થાય છે. પ્લેન ક્રેશ ઘટનામાં પ્રશંસનીય કામગીરી બદલ પોલીસ કોન્સ્ટેબલ મયુર રામને પોલીસ કમિશનર દ્વારા પ્રશંસાપત્ર અને મેડલ એનાયત કરાયા. 12 જૂને બનેલી ઘટનામાં એકમાત્ર જીવિત રમેશ વિશ્વાસને કોન્સ્ટેબલ મયુર રામ સમયસર બહાર લાવ્યા હતા. આજે ભારત આપણા 79માં સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છે. સૌથી પહેલા તો હું આ અવસર ઉપર તમામ આપ સભીને, અમદાવાદવાસીઓને, ભારતવાસીઓને અભિનંદન પાઠવું છું. આજે અહીંયા હેડક્વાર્ટરમાં આ અંગેના પ્રોગ્રામ યોજવામાં આવેલ, જેમાં વ્યવસ્થિત રીતે પરેડ નિરીક્ષણ કરીને પરેડનો એ બધું જે છે જોવામાં આવેલ. અને પછી આપણે ખાસ તો એ જો પ્રેસિડેન્ટ્સ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ જે આપણે અહીંયા ઇનાયત કરવામાં આવેલ છે, જેમાં જોઈન્ટ કમિશનર ક્રાઇમ શ્રી સર સિંગલ અને ક્રાઇમ બ્રાન્ચના 2 કર્મચારીઓ અને એક બાકી પોલીસ સ્ટેશનના કર્મચારીને પ્રેસિડેન્ટ મેડલ જે ઇનાયત કરવામાં આવેલ એની આપણે એને પ્રશસ્તિ પત્ર આપવામાં આવેલ. આ સિવાય બીજા જે કામગીરી કરેલ છે, ખાસ કરીને તમે જે આપણા એર ક્રેશ થયા એમાં જે કોન્સ્ટેબલે ખાસ એમાં મહેનત કરી, સૌથી પહેલા પહોંચીને જે ઇન્જર્ડ માણસને તાત્કાલિક એની સાથે જઈ તમે જોયા હશે, એના પણ આપણે પ્રશસ્તિ પત્ર આપવામાં આવેલ. એક કોલ સેન્ટર અહીંયા હતા જે આપણે એરપોર્ટ પોલીસ સ્ટેશનના એરિયામાં, જે યુએસના સિટીઝન્સને ડરાવીને પૈસા પડાવતા હતા, એના જે કામગીરી કરનાર એને પણ આપણે એપ્રિશિએશન લેટર આપવામાં આવેલ. અને જેને હમણાં જ એક ચેન્નઈથી જે બધા જગ્યાએ ટેરરિસ્ટ રિલેટેડ ટેરર કોલ મેસેજ વગેરે જે ચાલતા હતા, જે ઈમેલ કરતી હતી એક લેડી, એને આખી ઇન્ડિયાની પોલીસ લાગી હતી એને શોધવા માટે, કેમ કે કોઈ આ રીતે મેલ આવે તો ઘણા બધા ડિસ્ટ્રપ્શન થાય છે. એને પણ આપણે પ્રશંસાપત્ર આપવામાં આવેલ.
આગ અને ધુમાડા વચ્ચે પોતાનો જીવ જોખમમાં મૂકી તેમણે કામગીરી કરી હતી. ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક સારવાર આપીને એમ્બ્યુલન્સમાં ખસેડ્યા હતા. તાત્કાલિક પહોંચીને કોન્સ્ટેબલે પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં મદદરૂપ થયા હતા, જે બદલ તેમને 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સન્માન કરાયું. અમદાવાદ ટોચનું સલામતી રેટિંગ મુખ્યત્વે 25,000થી વધુ કેમેરાના વ્યાપક સીસીટીવી સર્વેલન્સ નેટવર્કના લીધે છે. ગુજરાત જાહેર સલામતી કાયદા હેઠળ 22,000 કેમેરા પોલીસે જાતે જ ઇન્સ્ટોલ કર્યા છે. બાકીના કેમેરા ગૃહ વિભાગ અને અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યા છે. અમદાવાદ પોલીસ શહેરની શાંતિ અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે. પોલીસ સ્મૃતિ દિવસ પોલીસના બહાદુર જવાનોને સલામ કરવાનો દિવસ છે, જેમણે સમાજના રક્ષણ માટે સતત પોતાનું જીવન સમર્પિત કર્યું. પોલીસ વિભાગ માટે આ દિવસ ખૂબ જ અગત્યનો છે. શહેરની વસ્તીની સરખામણીએ વાહનોમાં ઉત્તરોત્તર વધારો થયો છે. વાહન ચાલકોની કાયદાકીય જ્ઞાનતા અને માર્ગ ઉપયોગિતાનો અભાવ અને નિયમોની અમલવારી કરવાની અણસમજને કારણે શહેરની ટ્રાફિક સમસ્યાને નિવારવા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોડ એન્જિનિયરિંગમાં સુધારા તથા એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસની સતર્કતાથી માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થયો છે. આજે પોલીસ સંભાળના દિવસના આ પવિત્ર દિવસે હું તે તમામ શહીદ પોલીસ કર્મીઓને હૃદયપૂર્વક નમન કરું છું, જેઓએ દેશની શાંતિ અને સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. ટ્રાફિક પોલીસ તરીકે અમારું કામ દેખાવમાં સાદું લાગે, પરંતુ દરેક સિગ્નલ પાછળ, દરેક રેડ ક્રોસિંગ પાછળ લોકોના જીવનને સુરક્ષિત રાખવાની એક જવાબદારી છુપાયેલી છે. અનેક વાર અમારે તડકામાં, વરસાદમાં, તહેવારના દિવસે કે રાત્રિના સમયે પણ ફરજ પર રહેવું પડે છે, પણ ફરજ એટલે ગર્વ, ફરજ એટલે સમર્પણ. પોલીસ સદાય જનતાના હિતમાં કાર્યો કરતી રહી છે. પોલીસની જાગૃતતા અને અવિરત કામગીરીના લીધે નાગરિકો પોતાના પરિવાર સાથે શાંતિથી ઊંઘી શકે છે. એક માતા કોઈ પણ ભય વિના પોતાના બાળકને શાળાએ મોકલી શકે છે. આપણો પરિવાર સુખ અને શાંતિનો અહેસાસ કરી શકે. આપણો પરિવાર સુખ અને શાંતિનો અહેસાસ કરી શકે છે. આવો આપણે સૌ સાથે મળીને શપથ લઈએ કે શહીદોના પરિવારનું સન્માન કરીશું, ગુજરાત પોલીસનો સાથ આપીશું. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.